મહારાષ્ટ્રમાં સત્તાધારની જગ્યાના વિવાદ મુદ્દે નરેન્દ્ર સોલંકી સામે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે નરેન્દ્ર સોલંકીએ કરેલા આક્ષેપો સામે સુરતના ભક્તોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મહંત વિજય બાપુ સામે નરેન્દ્ર સોલંકીએ બેફામ આક્ષેપો કર્યા છે જેને ભક્તો પાયાવિહોણા ગણાવી રહ્યા છે, જેથી સત્તાધારમાં માનતા ભક્તોએ નરેન્દ્ર સોલંકી વિરુદ્ધ સુરતના અલગ અલગ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। તેમ છતાં હજુ સુધી પોલીસે કોઈ પગલાં નહીં ભરતા ભક્તો વિફર્યા હતા। આ અગાઉ પણ આ ભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે ત્યારે ફરી એક વખત ભક્તોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યો હતો। એક વિડીયો એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે વસંત ચાવડા અને નીતિન ચાવડાનું, એની અંદર એમનો ઉલ્લેખ છે। તો આ ઉલ્લેખના પાછળ અમે એ બાબતે જે વિડીયો ઓડિયો વાયરલ થયા છે જગદીશ બાપુ અને જીવરાજ બાપુના જે મૃત્યુ ઉપર શંકા કરતા અને એની ઉપર કંઈક વ્યભિચારોના આરોપ છે, એ બાબતે અમે વસંત ચાવડા અને નીતિન ચાવડા ઉપર પોલીસ ફરિયાદો કરેલી છે। આની પાછળ જે નરેન્દ્ર સોલંકી જે નામ છે એ નરેન્દ્ર સોલંકીના જે નામની પાછળ જે નામ છે એ પોતે સ્વીકાર કરે છે કે આની પાછળ હતું। તો સરકાર કેમ ફરિયાદ નથી લેતી, કેમ એફઆઈઆર નથી થતી? કે આ કોઈ મોટો નેતા છે, સત્તા પક્ષનો નેતા છે, એટલા માટે એફઆઈઆર નથી થતી? સત્તાધારના ષડયંત્રની પાછળ જે નરેન્દ્ર સોલંકીએ ભાગ ભજવ્યો છે એ બાબતે સરકાર કેમ કાર્યવાહી નથી કરતી? અમે આવેદનપત્ર એટલા માટે જ આપ્યું હતું કે આની પાછળ કોણ છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવે। આજે ખુલ્લા મેદાનમાં છે। આ 2 વર્ષનો વિડીયો અમે જ મેકેલો છે, એમાં કોઈ જાતનું કોઈ એવો દ્રશ્ય નથી કે જે હાલમાં 2 દિવસમાં આ નરેન્દ્ર સોલંકી દ્વારા મીડિયા માધ્યમથી બતાવવામાં આવી રહ્યું છે। જાતે પોતે છેડછાડ કરી એના વિડીયો મીડિયાની અંદર પ્રસારિત કરેલો છે। તો સરકારને મારે એટલી જ વિનંતી છે કે આ જે વ્યક્તિ છે એનું ભૂતકાળ તપાસો, એના ગુનાહિત પ્રવૃત્તિ તપાસો। 2 વર્ષ પહેલા મને પણ ફોન પર મારી નાખવાની ધમકી બી આપેલી છે, એની અરજીઓ પણ મારી પાસે પડેલી છે। હાલમાં મને પણ કાંઈ પણ થાય હાલમાં તો એની જવાબદારી છે।